નમસ્કાર મિત્રો, આજનો વિડીયો મૂકું છું ખાસ કરીને જે લોકો તમાકુ બહુ ખાતા હોય, બીડી બહુ પીતા હોય, ડિસ્ટોલ, બીડી, સિગારેટ અતિશય પીવાથી શરીરમાં કાર્બન પણ જમા થાય, એની સાથે નિકોટિન પણ લોહીમાં જમા થઈ જાય અને એમાં ખાસ તમાકુ ખાવાવાળા ભાઈઓને પણ નિકોટિન લોહીમાં જમા થઈ જાય છે। હવે નિકોટિન શરીરમાં વધી જવાથી હાથ પગમાં કંપ આવે છે, શરીર આખું ધ્રુજે છે, આંખોએ દેખાતું ઝાંખું પડી જાય છે, આંખો ઝાંખી પડી જાય છે, દૂર સુધી નથી જોવાતું, આંખે ઝાળા વળે છે। નિકોટિનનું પ્રમાણ લોહીમાં વધી જાય તો એને દૂર કરવા માટેનો એક બહુ સરળ ઉપાય બતાવું છું। શરીરમાંથી નિકોટિન નીકળી જાય, પેશાબ માટે નીકળવા મળે તો 20 ટુંડી વટી એક ડબ્બી લઈ લેવી। 20 ટુંડી વટી, એને જહર કૂચલા પણ કહેવાય, જહર કૂચલા। એ નાના બાળકોને નહીં આપવાનું, કારણ કે 20 ટુંડી ઝેર કોચલામાંથી બનાવવામાં આવે એટલે ઝેરી હોય। એ જે ફાર્મસીમાં મળતી હોય 20 ટુંડી વટી એ લેવી, ઝેર કોચલાનો ઉપયોગ ન કરવો, કારણ કે એ ઝેરી હોય। માહિતી વગર કોઈ ઔષધિઓનો ઉપયોગ ન કરી શકાય, કોઈ ગ્રંથોનો આશરો લેવો કે એને કેમ શુદ્ધ કરવું, પણ તમારે એવું કાંઈ નહીં કરવાનું। ફાર્મસીમાં 20 ટુંડી વટી કૂતરા વટીના નામથી મળે જ છે। એક ડબ્બી લઈને એનો પાવડર કરી દેવો અને એમાં સમાન ભાગે, ધારો કે 10 ગ્રામ 20 ટુંડી હોય તો સામે 10 ગ્રામ સાજી ખાર ભેળવી દેવો, સાજી ખાર, અને એમાંથી 2 ચણા ભાત તમે સાંજ સવાર લેશો તો તમારા બ્લડમાંથી નિકોટિન ધીરે 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 નીકળવા મળશે। શરીરનો કંપ નિકોટિન વધવાથી જો થતો હોય તો એ પણ સારો થઈ જાય છે। આંખોમાં ઝાળા વળતા હોય, દૂર સુધી દ્રષ્ટિમાં હીનતા આવી ગઈ હોય, દ્રષ્ટિ ઝાંખી થઈ ગઈ હોય તો પણ એ સારું થઈ જાય। બહુ સરળ ઉપાય છે। આ ઉપાય મેં આયુર્વેદિક ગ્રંથમાંથી ગોતી કાઢ્યો છે અને એની સાથે એમાંય ખાસ કરીને તમે જો શિલાજીત લેવો, એક કેપ્સ્યુલ સાંજ સવાર સાકરવાળો દૂધ સાથે, તો વધારે ફાયદો થાય। કારણ કે શિલાજીત છે ને એ શરીરમાંથી ટોક્સિન, અન્ય બીજા પદાર્થો કોઈ પણ ભળી ગયા હોય, દૂષિત પદાર્થો, કોઈ વિષનાશક દવાઓ, જંતુનાશક, ફળ ફૂલમાં આવેલી દવાઓ, પાણીમાં આવતા કોઈ પદાર્થો, તો એ બ્લડમાંથી સાફ કરવામાં શિલાજીત બહુ સારું કામ આપે છે। તો મિત્રો નમસ્કાર।